નમસ્કાર મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. ખેડૂત મિત્રો, હાલની અંદર આપણા ખાસ કરીને રાજ્યમાં અને જ્યાં પાણીની સગવડતા છે ત્યાં ઉનાળુ તલનું વાવેતર ખૂબ મોટા વિસ્તારમાં છે અને તલની અંદર અત્યારે જે સમસ્યા છે એના વૃદ્ધિ વિકાસ અટકી જવું, પાંદડા થોડા પીળાશ પડતા રહેવા અને પાનની અંદર જીવાતોનું આક્રમણ જોવા મળી રહ્યું છે. તો સૌપ્રથમ તો આ જીવાત કઈ છે અને જીવાતને આપણે જો પાન ઉલટાવીને જોઈએ તો એની અંદર થ્રિપ્સ અને સફેદ માખીનું ખૂબ મોટું આક્રમણ જોવા મળે. અને આ જીવાતના નિયંત્રણ માટે મિત્રો ખાસ મારી સલાહ છે અથવા ખાસ મારી ભલામણ છે કે આ જીવાતના નિયંત્રણ માટે જૈવિક જંતુનાશકોની અંદર એઝાડિરેક્ટિન 1500 ppm એક પંપમાં 60 ml નાખીને છંટકાવ કરીએ અથવા તો બિવેરિયા બાસિયાના એક પંપની અંદર 80 ગ્રામ લખી નાખીને છંટકાવ કરીએ. અને ઉપદ્રવ જો ખૂબ વધારે હોય તો આના માટે ખાસ કરીને એસિટામાપ્રિડ અથવા તો થાયોમિથોક્ઝામ જેવી જંતુનાશક દવાઓ પણ ઉપયોગ કરી શકાય. અને વધારે પડતું જ્યારે નુકસાન હોય એ વિસ્તારની અંદર થાયોમિથોક્ઝામ નો કોમ્બિનેશન વાળી લેમડા સાયલોથિન સાથેના કોમ્બિનેશન વાળી દવાનો પણ ઉપયોગ કરી શકાય અને એનાથી ખૂબ સારા પરિણામો પણ મેળવી શકાય. આભાર.